ડીસાના સેવાભાવી યુવાને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધજનો સાથે જન્મદિવસ ઉજવ્યો। સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પાર્ટીઓ અને મોજ મજાથી કરતા હોય છે, પરંતુ ડીસાના સેવાભાવી યુવાન સુરેન્દ્રભાઈ રાઠોડ, જે સોનુભાઈ તરીકે પણ ઓળખાય છે, તેમણે આ પ્રથાથી વિપરીત જઈ એક અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરી છે। તેમણે પોતાનો જન્મદિવસ ડીસાના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધજનો સાથે મનાવ્યો હતો। આ પ્રસંગે વૃદ્ધાશ્રમના તમામ નિવાસીઓને પ્રેમપૂર્વક ભોજન પણ પીરસવામાં આવ્યું હતું। સોનુભાઈની આ પહેલ સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે। સોનુભાઈ માત્ર જન્મદિવસ પૂરતા જ નહીં, પરંતુ નિયમિતપણે વૃદ્ધાશ્રમની મદદ કરતા રહે છે। તેમણે અનેકવાર વૃદ્ધાશ્રમને જરૂરિયાતવાળી ચીજવસ્તુઓ જેવી કે તિજોરી, કબાટ અને અન્ય ઉપયોગી સામગ્રીઓનું દાન કર્યું છે। તેમનો આ નિસ્વાર્થ ભાવ સેવા ખરેખર પ્રશંસનીય છે અને અન્ય યુવાનોને પણ સમાજ સેવાના કાર્યો કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે। સોનુભાઈ જેવા વ્યક્તિઓ સમાજનું સાચું ઘરેણું છે, જેઓ પોતાના કાર્યોથી સકારાત્મક પરિવર્તન લાવે છે।